નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર આપનું સ્વાગત કરું છું. તળાજામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સહિત તળાજા તાલુકાના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તળાજાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ તળાજાના નાગરિકો સહિત તળાજાની પ્રાથમિક શાળા તેમજ તળાજાની તમામ શાળાઓના બાળકો ઉપસ્થિત રહી તળાજાના રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી. તિરંગા યાત્રાને લઈને તળાજાના નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે તળાજામાં આજે રાષ્ટ્રભક્તિમય બની ગઈ હોય એવું લાગી રહ્યું હતું. પંદરમી ઓગસ્ટની ઉજવણી છે એ સ્વતંત્ર દિવસની દર વર્ષે આપણે ઉજવણી કરીએ છીએ અને પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો આઝાદીના સંદર્ભે, રાષ્ટ્રીય પર્વના સંદર્ભે એ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. એ પ્રમાણે આજરોજ તળાજા નગરપાલિકા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રાનું સમગ્ર ટાઉનની અંદર ભ્રમણ કરીને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા છે. સ્થાનિક તમામ આગેવાનો, સ્કૂલના જે બાળકો છે એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, શિક્ષકો સહિત નગરજનો પણ એમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા છે અને સમગ્રપણે આ તિરંગાની જે આજે યાત્રા નીકળી છે તળાજા નગરપાલિકા, આમ તો જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યાત્રાઓ નીકળી છે, જેથી કરી લોકો આ જે સમગ્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે એમાં જોડાય અને રાષ્ટ્રની જે તહેવારની ઉજવણી છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એ અપેક્ષા છે. અને સાથે સાથે શહીદો જે વીરો જે છે એના પ્રત્યેનું સન્માન જે કરીએ એ પણ પોતે વ્યક્ત કરે એ પ્રકારની. આજે તળાજા ખાતે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા નગરના તમામ નગરજનો, બધી સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ વિભાગ, સરકારના તમામ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી અને નગરજનો દ્વારા તેમજ તળાજામાં વસતા બધી સ્કૂલો અને એમના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો બધા જ સહભાગી થઈ અને વિશાળ સંખ્યામાં આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી, નગર યાત્રા કરી અને એક દેશ ભાવનાનો જે માહોલ છે એ માહોલ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને આઝાદીના જે ઘડવૈયાઓ છે, જે શહીદો છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્યારે આ તકે હું નગરજનો અને તમામ લોકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બહોળી સંખ્યામાં તેઓ હાજર રહી અને તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.